કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું આવવાની પણ હવે હવામાન વિભાગની આગાહી. અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી કરી. ગુજરાતના સમુદ્રમાં તોફાનની પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ગરમીનો પારો આજે પણ રેકોર્ડ તોડી ગયો. સુરેન્દ્રનગરમાં તો 45 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. દેશવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાયા છે. 46.9 ડિગ્રી સાથે ઉત્તર પ્રદેશનું આગ્રા સૌથી ગરમ શહેર બન્યું છે. તો આ વર્ષે પંજાબમાં ગરમીએ 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. મધ્યપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત સહિત 9 રાજ્યોમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. હજુ 4 દિવસ ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાં શેકાવવું પડશે તેવી પણ આગાહી છે. હમણાં તો બંગાળ અને ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે. તારીખ 24 મે સુધીમાં આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું આવી પડશે અને આ ચોમાસું લગભગ 25 થી 28માં દક્ષિણ ભારતમાં પણ આવવાની પડશે. પરંતુ તેની નોંધ તો હવામાન ખાતા પ્રમાણે જ નક્કી થશે. પરંતુ આ ચક્રવાત ગજબનું હશે. 120 કિલોમીટર કે તેથી વધુ ઝડપનું હશે અને આ ચક્રવાત જે છે દક્ષિણ પૂર્વીય તટો ઉપર કેટલાક ભાગમાં પૂર લાવી શકે તેવો વરસાદ થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થશે, પૂર્વ ભારતમાં ભારે વરસાદ થશે. પણ આની અસર છે પૂર્વીય મધ્યપ્રદેશ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ સુધી આવશે. ભારતના ઘણા ભાગો સુધી આવવાની શક્યતા રહેશે. આ દશામાં અરબ સાગરનો ભેજ અને આ બંગાળ સાગરનો ભેજ મર્જ થશે, જેથી ગાજવી સાથે ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે તારીખ 26 થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ સાથે સાથે બંગાળના ઉપસાગરના ચક્રવાતનો કંઈક ભેજ અને અરબ સાગરનો ભેજ, આ ભેજથી ભારે ગાજવીજ, આંધી અને વંટોળનું પ્રમાણ વધારે રહેશે, જેથી કાચા મકાનના સાપડા ઉડી જાય તેવી શક્યતા રહેશે. જી.